ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને એક જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. જૂનાગઢમાં મૌલાનાએ વિવાદિત ભાષણ આપ્યું હતું. વાત ધર્મની હતી એટલે મુદ્દો સંવેદનશીલ થઈ જાય છે. એવામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું એટલે મુદ્દો વધારે ગરમાયો. ગુજરાતના નેતાઓ લોકો બધાએ મૌલાનાની ટિપ્પણી છે એને વખોડી કાઢી હતી. એમની સાથે દેશના જેટલા પણ લોકો હતા અને ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને નેતાઓ એમણે પણ મૌલાનાની ટિપ્પણી છે એમનો વિરોધ કર્યો છે. જૂનાગઢમાં થયેલા ભડકાઉ પ્રવચન મામલે જૂનાગઢ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરંતુ વિધાનસભાની અંદર આ મામલે કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું હતું સાંભળીએ. કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને એક જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે, એકતા રહે, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે. ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ. આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ. આવા જ વિડીયો જો તમારે જોવો હોય તો અમારી સાથે જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એના પર ક્લિક કરો અને હાઈ કરી અને મેસેજ મોકલો એટલે અમારી ચેનલની સાથે તમે વોટ્સએપમાં જોડાઈ જશો. ધન્યવાદ.